હેલો 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, તમે આ માળખું પહેલાં સમજી લો, પછી હું તમને કયા ચેપ્ટરમાંથી કયા દાખલા કરવાના છે એની ટિપ્સ આપી. એ બધી તૈયારી તમે કરશો તો એવું પણ બની શકશે કે તમારા 50માંથી 50 આવે, 10 MCQ અને 5 VSQ. આ તમારે ક્યાંથી કરવાના છે? તો આ તમારે ખાલી ચોપડીના સ્વાધ્યાયના હોય એ જ કરવાના છે, આની બહારનું નહીં હોય. પછી 2 માર્કના એવા દાખલા કે 6 આવશે એમાંથી 4 લખવાના, 3 માર્કના દાખલા 5 આવશે એમાંથી 3 લખવાના, 4 માર્કના દાખલા 3 આવશે એમાંથી 2 લખવાના, 5 માર્કના દાખલા 3 આવશે એમાંથી તમારે 2 લખવાના. એટલે અમુક ચેપ્ટર અને અમુક દાખલા તમે ઓપ્શનમાં પણ કાઢી શકો છો, જેની તમારે નોંધ લેવી. હવે હું તમને વિગતવાર દાખલાની સમજૂતી આપું છું, કયા ચેપ્ટરમાંથી કયો દાખલો આવશે. સૌથી પહેલા આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 2 માર્કના દાખલા. તો 2 માર્કના દાખલા તમારે કયા કરવાના? સ્વાધ્યાય 2 વિભાગ C માં દાખલા નંબર 7 અને 9. પછી આકૃતિની મર્યાદા અને આકૃતિના ના, એટલું તમારે મોઢે કરવાનું. ચેપ્ટર નંબર 5 માં તમારે સ્વાધ્યાય 5 માં વિભાગ C આપેલો છે, જેમાં દાખલા નંબર 5 થી 11 અને દાખલા નંબર 13, 14, 15 આ બધા દાખલા ક્યાંથી બોલું છું? હું ચોપડીના બોલું છું. આ બધા દાખલાની તમારે તૈયારી કરવાની છે, જેથી તમારા કોઈ માર્ક કપાવવાની શક્યતા ઓછી રહેલી છે. પછી છે ચેપ્ટર નંબર 6, તો એમાં સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 2 થી 7 અને દાખલા નંબર 12, 13. સ્વાધ્યાય 6.2 એમાં છે પ્રશ્ન 1 આખો કરી નાખવાનો, એક સરખી રીતનો જ છે. પ્રશ્ન 2 માં દાખલા નંબર 3 થી 6. પછી છે ચેપ્ટર નંબર 3, તો સ્વાધ્યાય 3.1 માં દાખલા નંબર 1, સ્વાધ્યાય 3 માં વિભાગ C માં દાખલા નંબર 7 થી 10 અને દાખલા નંબર 13. ચેપ્ટર 4 માં એટલે કે સ્વાધ્યાય 4 માં વિભાગ C માં દાખલા નંબર 7 થી 10. એટલા 2 માર્કના દાખલા તમારે તૈયાર કરવાના છે. એમાં તમારે સૌથી પહેલા કયા ચેપ્ટર તૈયાર કરવાના? જે બીજી પરીક્ષાના છે, ચેપ્ટર નંબર 5 અને 6. પછી ત્યારબાદ બીજું કરવાનું અને પછી તમારે ત્રીજું અને ચોથું કરવાનું. પછી છે 3 માર્કના દાખલા. તો ચેપ્ટર નંબર 2 માંથી સ્વાધ્યાય 2 વિભાગ D દાખલા નંબર 8, 9, 12 અને 13, 14. પછી છે ચેપ્ટર નંબર 3 માં સ્વાધ્યાય 3.1 માં દાખલા નંબર 3 અને 4. સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 2, 4. સ્વાધ્યાય 3.5 માં દાખલા નંબર 3 અને 5. 3.4 માં દાખલા નંબર 1. પછી સ્વાધ્યાય 3 વિભાગ D માં દાખલા નંબર 7, 8, 9. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 માં અહીંયા જે તમને દેખાય છે 4.2 માં દાખલા નંબર 1, 2, 4.3 માં 1, 2, 4.4 માં 1, 2, 4.5 માં દાખલા નંબર 2, 4.6 માં દાખલા નંબર 1. પછી છે સ્વાધ્યાય 5, તો સ્વાધ્યાય 5 માં તમારે દાખલા નંબર 6 થી 10. પછી ચેપ્ટર નંબર 6 ખાસ તમારે કરવાનું છે, કારણ કે દ્વિતીય સામયિક પરીક્ષાનો અભ્યાસક્રમ છે આ. 6.1 માં દાખલા નંબર 6 થી 11, દાખલા નંબર 14 અને 16. 6.2 માં દાખલા નંબર 7 થી 10 અને દાખલા નંબર 12, 14. અને સ્વાધ્યાય 6 માં વિભાગ D માં દાખલા નંબર 2, 5, 6, 7. હવે 2 અને 3 માર્કનું થઈ ગયું. હવે 4 માર્કનું. 4 માર્કના દાખલામાં સ્વાધ્યાય 6.3 માં પ્રશ્ન 1 માં દાખલા નંબર 1 અને પ્રશ્ન 2 માં દાખલા નંબર 2. આ 2 દાખલા કરીને બાકીના દાખલા એની જેવા છે, એટલે તમારે પ્રેક્ટિસ કરવાની. અને આમાંથી ફરજિયાત એક દાખલો 4 માર્કમાં છે. આ ફરજિયાત વાળો દાખલો છે. પછી છે ચેપ્ટર નંબર 5 માં. તો ચેપ્ટર નંબર 5 માં કયા દાખલા? 3 માર્ક વાળા દાખલા 4 માર્કમાં કરવાના. એટલે અહીંયા જે તમને કીધું ભાઈ ચેપ્ટર નંબર 5 માં એટલા દાખલા 3 માર્કમાં આવશે, એ બધાય તમારે આમાં ઉપયોગમાં લઈ લેવાના 4 માર્કના. તો 4 માર્કના અલગથી તમારે કરવાની જરૂર નથી. પછી છે ચેપ્ટર નંબર 5, 10 માર્ક ફરજિયાત આવશે. તો એક દાખલો કુલ કેટલા દાખલા છે? 5 માર્કના 3. એમાંથી તમારે કેટલા ગણવાના? 2. આ જે 2 ગણવાના છે એમાંથી તમારે એક કાલ પિયર્સનની રીત હશે અને એક તમારે બાઉલીની રીત હશે. એટલે ચોપડીમાં જે તમને કાલ પિયર્સન અને બાઉલીના દાખલા આપ્યા છે એ તમારે ફરજિયાતપણે ગણી લેવાના છે, જેથી કરી તમારા 10 માંથી 10 આવે એટલે 10 આ અને 4 આ 14. અને આ જે 10 MCQ છે તે ચોપડીના, સ્વાધ્યાયના અને 5 VSQ છે એ પણ ચોપડી અને સ્વાધ્યાયના. હવે સૌથી પહેલા તમારે કયા ચેપ્ટરના કરવાના? તો 5, 6 અને 7. આ ચેપ્ટરના તમારે MCQ અને VSQ પહેલા કરવાના, પછી તમારે બાકીના કરવાના છે. એટલું તો તમારે બેઠું આવવાનું છે. તો તમારે 50 માંથી 50 પણ માર્ક આવી શકે, 50 માંથી 40 માર્ક આવી શકે. મેં તમને જેટલા દાખલા કીધા એ દાખલા તમારે પહેલા કરવાના છે. અને જો એની પછી તમારે ટાઈમ વધે તો બાકી વધારાના દાખલા કરવાના છે. મેં તમને એવા દાખલા કીધા છે જે વારંવાર બધી પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં આવતા હોય છે. તો તમારે જો આવી નવી માહિતી જોતી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા ઇન્સ્ટાગ્રામ પેજ રઘુ ઓફિશિયલને પણ તમે ફોલો કરી લેજો.